નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે ધોરણ 10 વિજ્ઞાન અને પ્રકરણ 1 કે જેમાં આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા છે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો, અને એના માટે જોઈ ગયા આપણે એક પ્રયોગ, અને એ પ્રયોગમાંથી શું મળ્યું છે આપણને એક શાબ્દિક સમીકરણ આપણે રજૂ કર્યું. હવે શાબ્દિક સમીકરણ રજૂ કર્યું એને આપણે વધુ સરળ અને સચોટ સ્વરૂપે, મતલબ કે એના વિશેની માહિતી મેળવવા માટે શું કરવું પડશે તો કે એને રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવું પડશે. હવે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવું પડશે તો એમાં શું થઈ જશે તો સૌથી પહેલાં મેં તમને જે બતાવ્યા છે કે તત્વ 1 થી 30 હાઇડ્રોજનથી લઈને ઝીંક સુધીના તત્વ છે એની સંજ્ઞા આપણને યાદ હોવી જોઈએ, એના નામ યાદ હોવા જોઈએ. એના પછી છે કે ધાત્વિય ધન આયનો છે, ધાત્વિય ધન યાદ હોવા જોઈએ, અધાત્વિય ઋણ આયનો યાદ હોવા જોઈએ, અને બહુ આણ્વીય આયનો. એ ખૂબ જ મહત્વના છે કે જેમાં આપણે એને રાસાયણિક પ્રક્રિયા સમીકરણ કે પ્રક્રિયા જે છે એને રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય ત્યારે. તો એના માટે સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીં આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા છે કે મેગ્નેશિયમને ઓક્સિજન. હવે આપણે ઓક્સિજન તો કે આપણને પ્રયોગમાં લખ્યું છે કે હવાની હાજરીમાં, પહેલાં મેં વાક્ય લખ્યું હતું હવાની હાજરીમાં, હવે હવાની હાજરીમાં લખ્યું અને અહીં મેં લખ્યું છે ઓક્સિજન. એનું કારણ તો આપણને સર્વને ખબર છે કે હવામાં મતલબ કે વાતાવરણમાં હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જેવા ઘણા વાયુઓ હાજર છે, બરાબર છે. એવા ઘણા વાયુઓ હાજર છે. તો એ વાયુઓ કે જેમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો હાઇડ્રોજન, તો આપણને બધાને ખબર છે હાઇડ્રોજન સળગવા માટે મદદરૂપ થતો નથી, પણ શું થાય છે તો એ અગ્નિને આગળ વધતો અટકાવે. એવી રીતે ઓક્સિજન તો આપણે સામાન્ય રીતે જ્યારે એક ઉદાહરણ લઈએ તો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ છે કે જેને આપણે શું કરીએ છીએ માચીસ વડે સળગાવીએ અને એને વધારે સળગતો કરવા માટે શું કરીએ છીએ ફૂંક મારીએ છીએ. તો ફૂંક મારવાની સાથે શું થઈ જશે એમાં ઓક્સિજન એડ થશે એટલે શું થઈ જશે એ વધારે સળગશે. તો આમ હવાની હાજરીમાં લખ્યું હોય તો પણ આપણે રાસાયણિક પ્રક્રિયામાં શું લખવાનું છે ઓક્સિજન, કેમ કે કોઈ પણ પદાર્થ એ ઓક્સિજનની હાજરીમાં જ સળગે છે. આપણને ખબર જ છે, આપણે એક સામાન્ય પ્રયોગ કરીએ છીએ કે મીણબત્તીને સળગાવી એના ઉપર ગ્લાસ મૂકી દેતા મીણબત્તી સળગતી નથી. તો એ શું થઈ જશે કે ઓક્સિજન પૂરો થઈ જશે અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં તે સળગતું નથી, બરાબર છે. તો એના માટે આપણે શું લખ્યું છે કે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન. હવે આપણે રાસાયણિક સમીકરણ લખીએ તો એમાં મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમની સંજ્ઞા શું થઈ જશે, શું થયું મેગ્નેશિયમની સંજ્ઞા Mg, બરાબર. Mg મતલબ મેગ્નેશિયમ. આપણને ખબર છે 12 નંબર પર આવે છે મેગ્નેશિયમ, બરાબર છે, એની સંજ્ઞા મેગ્નેશિયમ. એના પછી ઓક્સિજન, તો ઓક્સિજનની સંજ્ઞા શું થશે O, શું થઈ જશે O, માત્ર O નહીં કેપિટલ O, બરાબર છે. આપણે યાદ રાખવાનું છે જ્યારે આપણે સંજ્ઞા લખીએ ત્યારે તત્વની સંજ્ઞામાં જે ફર્સ્ટ લેટર આવે, પહેલો જે અક્ષર આવે કેવો હોવો જોઈએ કેપિટલ જ હોવો જોઈએ. પછી આપણે બીજો Mg મતલબ કે પાછળનો પણ કેપિટલ દર્શાવી શકીએ નહીં, આટલું ધ્યાન રાખવાનું. એટલે શું થઈ જશે તો આ મેથડ ખોટી છે, આપણે લખી શકીએ Mg, બરાબર છે. એના પછી ઓક્સિજન O2, બરાબર. હવે O2 કેમ લખ્યું છે આપણે ઓક્સિજન અને અહીં O2. એનું કારણ છે કે ઓક્સિજન જે કેવો છે એ સક્રિય વાયુ છે, સાથે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન પણ સક્રિય વાયુ છે. તમે ઘણી જગ્યાએ જોયું હશે હાઇડ્રોજનને આપણે H2 સ્વરૂપે જ મેન્શન કરીએ છીએ, ઓક્સિજનને પણ O2 સ્વરૂપે જ મેન્શન કરીએ છીએ, કારણ કે એ શું છે સક્રિય છે. અને વધારે સક્રિય હોવાના કારણે શું થઈ જશે કોઈને કોઈ બીજા અન્ય તત્વો સાથે સંયોજાય અને એ મિશ્રણ બનાવે અને એના કારણે શું દર્શાવવામાં આવે છે O2 સ્વરૂપે દર્શાવવામાં આવે. એના પછી રાસાયણિક પ્રક્રિયા થશે એટલે શું થઈ જશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો એના માટે મેં તમને કીધું હતું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં કે એના ધન અને ઋણ આયનો આપણને યાદ હોવા જોઈએ. તો ધન આયન ઋણ આયનની વાત કરીએ તો મેગ્નેશિયમ કેવો છે તો મેગ્નેશિયમ છે આપણો Mg+2, બરાબર છે. એના પછી ઓક્સાઇડ, તો એના માટે આપણે અધાત્વિય ઋણ આયન જોઈ ગયા કે જેમાં ઓક્સિજન કેવો છે O-2, બરાબર છે. તો બંનેની સંયોજકતા કેવી છે સરખી. તો આપણે ધોરણ 9 માં પણ જોઈ ગયા હતા કે અણુસૂત્ર તૈયાર કરવા માટે અણુસૂત્ર સંયોજકતા પણ કેવી હોવી જોઈએ સમાન, મતલબ ધન હોય કે ઋણ હોય બંનેની સંયોજકતા કેવી સમાન હોવી જોઈએ. અને જો ના હોય તો શું કરવામાં આવે છે એને ક્રોસ ગુણાકાર, પણ આમાં ક્રોસ ગુણાકાર કરવાની જરૂર પડતી નથી. એટલે શું થઈ જશે તો આમાં MgO મતલબ કે મેગ્નેશિયમ
ઓક્સાઇડ તૈયાર થયો. તો આ શું થઈ ગઈ આપણી રાસાયણિક પ્રક્રિયા. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે રાસાયણિક પ્રક્રિયા માટે આપણે કેટલાક એવા મુદ્દા યાદ રાખવાની જરૂર છે કે જેમાં શું થઈ જશે, તો પહેલું થઈ જશે કે એના આપણે અણુસૂત્ર તૈયાર હોવા જોઈએ, તત્વ છે તો તત્વના નામ ખબર હોવા જોઈએ, બરાબર છે. હવે એના પછી તો કે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાની જરૂર પડે. હવે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાની જરૂર પડે મતલબ કેવી રીતના થશે, તો એના માટે આપણે શું જોઈ ગયા છે કે ધોરણ 9માં આપણે દળ સંચયનો નિયમ જોઈ ગયા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. દળ સંચયનો નિયમ શું છે યાદ છે કોકને? ધોરણ 9માં ખાસો ટાઈમ પણ થયો નથી, બરાબર છે. તો દળ સંચયનો નિયમ દળ સંચયનો નિયમની આપણને શાના માટે જરૂર પડી? તો શાના માટે? તો કે રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટે. શેના માટે? રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા. બરાબર છે. હવે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત શા માટે કરવી પડે? તો એના માટે છે આપણે પહેલો દળ સંચયનો નિયમ છે કે જેમાં શું છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યોનો વિનાશ કે સર્જન કરી શકતા નથી. મતલબ દ્રવ્યોનો વિનાશ કે સર્જન થઈ શકતું નથી. હવે દ્રવ્યોનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી એટલે આપણે કેવી રીતે કહી શકીએ? તો દ્રવ્યોનું સર્જન અને વિનાશ એટલે તો સામાન્ય રીતે આપણે એક પ્રક્રિયા આમાં લીધી છે Mg+O2 gives MgO કે જેમાં શું થઈ ગયું? તો રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ પ્રક્રિયકો. પ્રક્રિયકો કેટલા છે? 2. એમાંથી કેટલા નિપજ મળી? તો 1. પણ એ નિપજ અને પ્રક્રિયકમાં જોઈએ તો કેવા છે? બંનેના તત્વો સરખા છે. સરખા છે મતલબ તો કે મેગ્નેશિયમ પ્રક્રિયકમાં પણ છે, નિપજમાં પણ છે. ઓક્સિજન તો પ્રક્રિયકમાં પણ છે અને નિપજમાં પણ છે. તો શું થઈ ગયું? આમાં બીજો કોઈ તત્વ મતલબ ઓક્સિજન અને મેગ્નેશિયમ સિવાય બીજું કોઈ તત્વ આમાં એડ થયું નથી. અને જેના કારણે આપણે શું કહી શકીએ કે દ્રવ્યોનો વિનાશ મતલબ આમાંથી આપણે દૂર કર્યું પણ નથી અને આમાં બીજું કોઈ એડ કર્યું પણ નથી. શું થયું? સર્જન કે વિનાશ થઈ શક્યો નથી. હવે આને જ આપણે બીજી રીતે શું કહી શકીએ તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં નિપજમાં રહેલા તત્વો એ પ્રક્રિયકમાં રહેલા તત્વની સમાન હોય છે. મતલબ બંને બાજુ કેવા હોવા જોઈએ? સમાન. હવે એને જ આપણે જોઈએ તો શું થઈ જશે? તો એના માટે આપણને રાસાયણિક પ્રક્રિયા આપી છે અને એના માટેની એક પ્રવૃત્તિ પણ આપણને આપી છે, પ્રવૃત્તિ 1.3 કે જેમાં શું? વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જોઈ ગયા રાસાયણિક પ્રક્રિયા માટે પ્રવૃત્તિ 1.1 કે જે આપણને પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે. હવે એના પછી આપણે જોઈએ એના જેવી જ બીજી એક રાસાયણિક પ્રક્રિયા કે જેમાં આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈ શકીએ અને એના આધારે આપણે એમાં જે અલગ અલગ સબસ્ટન્સ લેવાના થાય છે મતલબ કે સોલ્યુશન લઈએ. હવે એમાં રસાયણ જે છે કે સૌથી પહેલા આપણે પ્રવૃત્તિ 1.2 કરીએ કે જેમાં આપણને આપેલ છે એક ઝીંક પાવડર અને આ ઝીંક પાવડર છે કે જેને આપણે નોર્મલ મતલબ કે એને આપણે શું કર્યું છે એની સાંદ્રતા આપણે ઘટાડી છે અને એના આધારે આપણે ડાયલ્યુટ કે જે પાણીમાં બનેલું દ્રાવણ છે કે જેમાં H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ એ સલ્ફ્યુરિક એસિડમાં એને આપણે લઈશું. તેના માટે આપણે સૌથી પહેલા લઈશું કે થોડો ઝીંક પાવડર લઈશું અને આ ઝીંક પાવડર જે છે એ ઝીંક પાવડરને આપણે એક બીકરમાં લઈશું. આ કોનિકલ ફ્લાસ્ક જે છે હવે એમાં આપણે થોડો સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું, મંદ સલ્ફ્યુરિક એસિડ અને એના આધારે આપણે જોઈશું એમાં થતી કેટલીક રાસાયણિક પ્રક્રિયા તો આમાં આપણને શું અવલોકન જોવા મળશે. તો એમાં અવલોકન આપણે સમય રીતે જોઈશું એને થોડી વાર મૂકી રાખીશું. તે અવલોકન કરતા આપણને જોવા મળશે કે એ ઝીંક પાવડર જે છે એમાંથી આપણને પરપોટા નીકળતા જોવા મળશે અને આ પરપોટા નીકળે જે છે એ સામગ્રી શું છે તો કે હાઇડ્રોજન વાયુ. અને આ હાઇડ્રોજન વાયુ કહે છે તો એ સલ્ફ્યુરિક એસિડ માંથી છૂટો પડતો હાઇડ્રોજન અને એ સલ્ફ્યુરિક એસિડમાંથી છૂટો પડતો હાઇડ્રોજન છે કે જે પરપોટા સ્વરૂપે દૂર થાય છે અને આ જે કોનિકલ ફ્લાસ્ક જે છે એ કોનિકલ ફ્લાસ્કમાં ઝીંક સલ્ફેટ નામનો પદાર્થ હાજર છે. 3 કે જેમાં શું છે એ કોનિકલ ફ્લાસ્ક લેવામાં આવ્યો છે. એ કોનિકલ ફ્લાસ્કમાં શું કર્યું છે દાણાદાર ઝીંક એડ કરી એમાં સલ્ફ્યુરિક એસિડ મતલબ કયો
તો H2SO4 બરાબર છે, કયું થઈ જશે H2SO4. તો આ આપણે એક અણુસૂત્ર થઈ જશે સલ્ફ્યુરિક એસિડનું બરાબર છે. તો આ એક એસિડ છે કે જે પ્રયોગશાળામાં સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગી છે. હવે એ પ્રયોગ દરમિયાન આપણે શું થઈ જશે, તો એ પ્રયોગ દરમિયાન આપણને એક શાબ્દિક સમીકરણ મળે છે. તો એ શાબ્દિક સમીકરણ થઈ જશે કે જે કે ઝીંક, એ ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થશે અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં ઝીંક સલ્ફેટ મળે અને બીજો મળશે આપણને હાઇડ્રોજન વાયુ બરાબર છે મિત્રો. હવે શું મળ્યું છે આપણને, તો કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ, ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મળ્યું છે. હવે આમાં આપણે જોઈ શકીએ છીએ પહેલા કે બંને બાજુ આપણે શું કરીએ છીએ પ્લસ વડે મેન્શન કર્યું છે. કારણ કે પ્રક્રિયકમાં પણ વધારો છે, એટલે કે પ્રક્રિયકમાં પણ બે સંયોજનો છે, નિપજમાં પણ આપણને બે નિપજો મળી. તો એને આપણે શું કરીશું, રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવીશું. હવે રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવીએ એટલે શું છે, તો એના માટે આપણને શું આવવું જોઈએ, તો કે આ તત્વનો સંજ્ઞા. તો ઝીંક જે છે, ઝીંકની તત્વની સંજ્ઞા કઈ છે, હા ઝીંક તત્વની સંજ્ઞા શું છે, બરાબર છે, કઈ છે ઝીંક મતલબ Zn. એના પછી તો આપણે જોઈ ગયા છે સલ્ફ્યુરિક એસિડ એટલે શું થઈ જશે H2SO4. એના પછી જોઈએ તો એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ પણ આપણને ખબર કેવી રીતે પડશે કે ઝીંક સલ્ફેટ બને, તો એના માટે શું કરવું પડશે, તો એના માટે આપણે બહુઆણ્વીય આયનો એટલે કયા, તો સલ્ફેટ માટે આપણે જોઈ ગયા છે ASO4-2 બરાબર છે. ઝીંક માટે જોઈ ગયા છે આપણે Zn+2 બરાબર છે. તો હવે આમાં શું થઈ જશે, તો બંને એકબીજા સાથે જોડાઈ જશે બરાબર. હવે બંને એકબીજા સાથે જોડાઈ જશે એટલે શું થઈ જશે ZnSO4 બનશે, એટલે કે ઝીંક સલ્ફેટ બની જશે. અને બાકી રહી ગયું હાઇડ્રોજન વાયુ કે જે અહીંથી દૂર થઈ જશે. મતલબ આ એક રાસાયણિક પ્રક્રિયા કે જે કઈ છે વિસ્થાપન. વિસ્થાપન મતલબ ઝીંક જે છે એ પોતાનું સ્થાન બદલીને સલ્ફેટના સ્થાને જતું રહેશે, હાઇડ્રોજનના સ્થાને જતું રહેશે. એટલે શું થઈ જશે, તો એ પોતાનું સ્થાન બદલે છે એટલે વિસ્થાપન કરે છે, મતલબ સ્થાન ચેન્જ કર્યું છે. તો આ વિસ્થાપનની પ્રક્રિયા આપણે આગળ જોશું જ બરાબર છે. પણ આ શું થઈ જશે, હાલમાં આપણે જોવાનું છે કે આ હાઇડ્રોજન અહીંથી છૂટો પડી ગયો એટલે શું થઈ જશે H2 બરાબર છે. હવે આના પરથી આપણે જોઈએ તો આ સંતુલિત છે કે નહીં, આપણે જોઈએ છે એ જ દળ સંચયના નિયમના આધારે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા બરાબર. તો એના માટે શું છે, તો કે આમાં જોઈએ તો ઝીંક બંને બાજુ, તો આમાં પ્રક્રિયકમાં ઝીંક કેટલા છે, બરાબર છે 1 છે, નિપજમાં કેટલા છે, બરાબર છે. એના પછી હાઇડ્રોજન, તો હાઇડ્રોજન અહીં 2 છે, અહીં હાઇડ્રોજન કેટલા છે, તો અહીં હાઇડ્રોજન 2 બરાબર છે. એના પછી સલ્ફર, તો સલ્ફર 1 છે, અહીં પણ સલ્ફર 1. અને લાસ્ટમાં જોઈએ ઓક્સિજન, તો ઓક્સિજન કેટલા છે ટોટલ આપણી પાસે બંને બાજુ 4. તો બંને બાજુ આપણે જોવા જઈએ તો શું છે, તો આમાં મળીને પ્રક્રિયક અને નિપજ બંનેમાં તત્વ કેવા છે, સમાન છે. મતલબ પ્રક્રિયકના તત્વ પણ સમાન છે અને નિપજના તત્વોની સંખ્યા પણ સમાન છે. તો આના પરથી આપણે શું કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા જે છે કેવી છે, સમતોલિત છે. કેવી છે, સમતોલિત રાસાયણિક પ્રક્રિયા. કેમ સમતોલિત રાસાયણિક પ્રક્રિયા, કેમ કે આમાં દળ સંચયનો નિયમ પણ પડાય છે બરાબર છે. તો આમ આ ઝીંક પ્રવૃત્તિ 1.3 કે જેના આધારે આપણે આ રાસાયણિક પ્રક્રિયા જોઈ શકીએ. અને આને સમજવા માટે આપણી પાસે બીજું એક સમીકરણ છે જે આપણને ટેક્સ્ટબુકમાં બહુ લાંબા મતલબ 5 સ્ટેપ જેટલા ફોલો કરવાના થાય છે, પરંતુ એને આપણે ઓન પેપર કરવાની જરૂર નથી. સામાન્ય રીતે એમાં આપણે માઇન્ડ કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે કે જેના આધારે શું થઈ જશે, આપણે આંગળીના ટેરવે આપણે તરત જ રાસાયણિક પ્રક્રિયા જે છે એને સંતુલિત કરી લઈશું. તો એના માટેની આપણને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે Fe+H2O gives Fe3O4+H2 બરાબર છે. હવે આમાં આપણે ધ્યાન શું રાખવાનું છે, તો સૌથી પહેલા ધ્યાન એ રાખવાનું છે કે આમાં રહેલા તત્વની ગણતરી કરી લો બરાબર છે. તત્વની ગણતરી એટલે કયા, તો સૌથી પહેલા આપણે લઈ લઈએ Fe. Fe મતલબ શું થઈ જશે, યાદ છે કયું છે Fe એટલે આયન. હવે આયન બરાબર, આયન એટલે શું થઈ જશે, આયન એટલે આપણને કોઈ ખાસ ખ્યાલ ન આવે બરાબર છે, કેમ કે આયન શબ્દ આપણા ચલણમાં
હા છે, વિજ્ઞાનમાં છે, આપણે આયન કહી શકીએ, પણ ખાસ કરીને આપણા વ્યવહારુ ચલણમાં શું છે તો આયન એટલે થઈ જશે લોખંડ. હવે તો જોયું ને બધા આયન, બરાબર છે. આયન એટલે શું થઈ જશે લોખંડ. તો આ આયન કેટલા છે પ્રક્રિયકમાં 1 છે, નિપજમાં 3, બરાબર છે. એના પછી હાઇડ્રોજન તો પ્રક્રિયકમાં 2 છે, નિપજમાં પણ 2. એના પછી ઓક્સિજન પ્રક્રિયકમાં 1 છે, નિપજમાં 4, બરાબર છે. તો હવે આના પરથી આપણે શું કહી શકીએ કે આના પરથી આપણે જાણી શકીએ આ સંખ્યાના આધારે કે આ રાસાયણિક પ્રક્રિયા કેવું છે અસમતોલિત છે. મતલબ તત્વના પરમાણુની સંખ્યા કે તત્વ કેવા છે અલગ અલગ પ્રમાણમાં છે, અલગ અલગ સંખ્યામાં છે. તો એના આધારે આપણે શું કહી શકીએ અને આપણે સંતુલિત કરવા માટે કેટલાક એવા સહગુણક, સહગુણક એટલે શું તો કે જેના આધારે આપણે તત્વની સંખ્યા કેવી કરી શકીએ સમાન કરી શકીએ. હવે સમાન કરવા માટે તો એ સહગુણક આપણે ઉમેરવાના ક્યાં થશે તો ધારો કે આપણે હવે જોઈએ આના પરથી તો આમાં સૌથી પહેલાં તો ધ્યાન એ રાખવાનું છે કે જે કોઈ પણ પ્રક્રિયક હોય કે નિપજ હોય, જે કોઈ પણ તત્વ છે કે જેની સંખ્યા વધારે હોય તો એને આપણે સૌ પ્રથમ સરળતા ખાતર લેશું. તો સરળતા ખાતર લેશું એટલે આપણે જોઈએ આમાં શું છે Fe3O4 માં ઓક્સિજન 4 છે. કેટલા છે 4. તો એ 4 છે એને એક શું કરીશું આપણે પ્રક્રિયકમાં પણ ઓક્સિજનની સંખ્યા 4 કરવી પડશે. હવે ઉમેરીશું તો ક્યાં ઉમેરીશું તો આપણે ઉમેરવા માટે 4 ને અહીં લખવાની જરૂર નથી, બરાબર છે. આપણે કોઈ પણ સંયોજન છે એ સંયોજનના અણુસૂત્રમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. આપણે ઉમેરી ક્યાં શકીએ છીએ તો સામે, તો આપણે ઉમેરી શકીએ અહીં, નોટ ઇધર, બરાબર. અહીંયા આપણે ઉમેરી શકીએ નહીં, બરાબર છે. તો હવે શું છે તો આના માટે આપણે ઉમેરીશું 4 એટલે આ ઓક્સિજન ઉમેરીએ જેના કારણે શું થઈ ગયા હાઇડ્રોજન 4. તો હાઇડ્રોજન 4 એટલે આપણે જોઈ શકીએ છીએ નિપજમાં પણ હાઇડ્રોજન છે. હવે નિપજમાં હાઇડ્રોજન શું થઈ જશે તો એમાં શું થઈ જશે 4 એટલે હાઇડ્રોજન 2 ગુણાઈ જશે એટલે કેટલા થઈ જશે 2 દુના 4. હવે 4 દુના 8 એટલે શું થઈ જશે આમાં 4 હાઇડ્રોજન થઈ ગયા બંને બાજુ, ઓક્સિજન પણ 4 થઈ ગયા બંને બાજુ. હવે એના પછી બાકી શું રહ્યું તો આ આપણું થઈ ગયું આંશિક સંતુલિત સમીકરણ છે. પણ આના આધારે શું થઈ જશે તો આમાં આપણે દર્શાવીએ Fe. તો Fe કેટલા છે મતલબ કે લોખંડના કેટલા એનો અણુઓ છે 3. તો એને આપણે પ્રક્રિયામાં કરીશું 3. તો આમાં થઈ જશે 3 એટલે શું થઈ જશે તો બંને બાજુ આપણે હવે સંખ્યા જોઈએ તો લોખંડ આમાં એટલે કે આયન આમાં 3 છે, આમાં 3 છે. પ્રક્રિયકમાં હાઇડ્રોજન કેટલા છે ટોટલ 8. તો નિપજમાં પણ ટોટલ 8. ઓક્સિજન અહીં 4 છે, નિપજમાં પણ 4. તો મિત્રો થઈ ગયું આપણું આ સમીકરણ સંતુલિત. બુકમાં આપણને ઘણા લાંબુ સ્ટેપ આપેલું છે પણ આપણે શું કરી શકીએ છીએ તો આવીના ટેરે મતલબ કે આપણે એને માઇન્ડમાં ક્લિયર રાખીએ તો શું થઈ જશે તરત જ આપણે એ સંતુલિત સમીકરણ મેળવી શકીએ. હવે આ સંતુલિત સમીકરણ થયું, રાસાયણિક પ્રક્રિયા અહીં પૂરી થતી નથી. એને દર્શાવવા માટે હજુ પણ એક મુદ્દો મતલબ ભૌતિક અવસ્થા. હવે ભૌતિક અવસ્થા એટલે તો ભૌતિક અવસ્થા એટલે આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ કોઈ પણ વસ્તુ ઘન, પ્રવાહી, વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બરાબર છે. તો એ દર્શાવવું પણ જરૂરી છે. જેટલું સંતુલિત કરવું જરૂરી છે એટલું જ ભૌતિક અવસ્થા દર્શાવવી પણ જરૂરી છે. તો એના માટે ભૌતિક અવસ્થા આપણે જોઈ લઈએ. તો ભૌતિક અવસ્થા કેટલી છે તો ભૌતિક અવસ્થા કેટલી છે 4. પેલું છે ઘન અવસ્થા, બીજું છે પ્રવાહી અવસ્થા, ત્રીજું વાયુ અવસ્થા અને છેલ્લું છે જલીય. હવે જલીય અવસ્થા એટલે કઈ મિત્રો? જલીય અવસ્થા એટલે તો કે પાણીમાં બનાવેલું દ્રાવણ અથવા તો બીજું કહી શકીએ કે પાણીમાં દ્રાવ્ય થયેલા પ્રક્રિયક અથવા નિપજ. શું થઈ જશે પાણીમાં દ્રાવ્ય થયેલા પ્રક્રિયક અથવા નિપજ. તો આના આધારે આને સંજ્ઞા વડે દર્શાવવું છે તો ઘન એટલે સ્મોલ s, બરાબર, કૌંસમાં s. પ્રવાહી એટલે આપણને ખબર છે લિક્વિડ એટલે સ્મોલ l. વાયુ ખબર છે આપણને એટલે શું થઈ જશે સ્મોલ g. અને જલીય અવસ્થા એટલે આપણે દર્શાવીશું AQ. AQ શાના આધારે તો કે પાણી જે છે એનું વૈજ્ઞાનિક નામ છે એક્વા, બરાબર છે. તો એક્વાના આધારે આપણે દર્શાવી શકીએ AQ. કારણ કે પાણીમાં બનાવેલું દ્રાવણ છે, બરાબર છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે આપણને આ ભૌતિક અવસ્થા દર્શાવી તો છે જ, બરાબર છે. તો એના આધારે આપણે દર્શાવી શકીએ લોખંડ તો હંમેશા ઘન હોય છે એટલે S. હવે પાણી તો પાણી જે છે ભેજ સ્વરૂપે લેવામાં આવ્યું છે, બરાબર. પાણી 3 અવસ્થા ધરાવે છે ઘન, પ્રવાહી અને વાયુ. તેના આધારે આપણે શું છે આમાં વાયુ લેશું એટલે થઈ જશે ગેસ.
કાટ, તો કાટ હંમેશા કેવો ઘન સ્વરૂપે જ હોય છે, એટલે શું થઈ જશે સોલિડ. અને આ થઈ જશે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન કેવો છે હંમેશા વાયુ સ્વરૂપે હોય છે. તો આમ દરેકે દરેક રાસાયણિક સમીકરણ છે કે જેમાં ભૌતિક અવસ્થા પણ દર્શાવવી જરૂરી છે. જેટલું સંતુલિત કરવું જરૂરી છે એટલું જ ભૌતિક અવસ્થા દર્શાવવી પણ જરૂરી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આના આધારે આપણે પાઠ્યપુસ્તકમાં આપણને કેટલાક પ્રશ્ન આપવામાં આવ્યા છે. બરાબર છે. પેજ નંબર 6 પર આપણને કેટલાક પ્રશ્ન આપવામાં આવ્યા છે જે આપણે પોતાની મેળે આના આધારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. અને જો ના ખબર પડે તો આપણે આપણા શિક્ષકની મદદ લઈશું. બાકી આજના માટે આટલું જ. થેન્ક યુ.